મતગણતરી શરૂ થશે, પરંતુ એ પહેલા જે 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ એક ઈવીએમના આંકડા રસપ્રદ હશે વિસાવદર માટે, કારણ કે ખૂબ જ પાતળી સરસાઈથી હાર જીતનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ઇટાલિયા કિરીટ પટેલ વચ્ચે મુખ્ય ટક્કર છે। થોડી જ મિનિટોમાં મતગણતરી શરૂ થશે। એક ઈવીએમના આંકડા ખૂબ જ રસપ્રદ રહેશે। પાતળી જ બહુમતીથી અથવા તો પાતળી સરસાઈથી હાર અથવા જીતનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો વિસાવદરમાં જોવાઈ રહ્યો છે। અહીંયા ત્રિપાખીયો જંગ ચોક્કસ છે, પરંતુ બે આ ઉમેદવાર છે તેના વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે એવું વિશ્લેષકોનું પણ અનુમાન છે અને ઘણા બધા જે ત્યાંના લોકો છે તેઓ પણ એ જ કહી રહ્યા છે। સવારે 8 વાગે જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે। 21 રાઉન્ડમાં આ મતગણતરી થશે અને વિસાવદરના ધારાસભ્ય એ 2.5 વર્ષ પછી નક્કી થવાના છે, કારણ કે 2.5 વર્ષથી આ બેઠક તો ખાલી જ હતી। વચ્ચે કાયદાકીય ગૂંચ હતી હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીને લઈને, અને ત્યાર પછી હાઈકોર્ટમાં ગયો હતો મામલો। પછી જ્યારે તેમણે પોતાની અરજી હર્ષદ રીબડિયાએ પરત લઈ લીધી ત્યાર પછી આ બેઠક પર ચૂંટણીનો માર્ગ જે છે એ મોકળો બન્યો હતો। હવે વિસાવદરમાં ધારાસભ્ય કોણ બનશે, વિસાવદરનું સુકાન કોને મળશે, તેને લઈને જબરજસ્ત રસાકસી વિસાવદર જ નહીં પરંતુ તમામ રાજકીય પાર્ટીઓમાં છે। અને કોંગ્રેસ જેને ખાસ કંઈ ગુમાવવાનું લાગતું નથી, કારણ કે કડીની અંદર અને વિસાવદરની અંદર કોંગ્રેસ જીતે એવી શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એમાં વિસાવદરમાં ખાસ મુકાબલો છે। કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મુકાબલો છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને કારણે આ બેઠક જે છે એ ખૂબ ચર્ચામાં દેખાઈ રહી છે અને જો જંગ ભાજપ વર્સિસ આપ થઈ રહ્યો હોય તો એ પણ ગોપાલ ઇટાલિયાના કારણે જ છે, કારણ કે આમ આદમી પાર્ટી એ અલગ વસ્તુ છે। ગોપાલ ઇટાલિયા વ્યક્તિગત રીતે ત્યાં લડી રહ્યા છે, એટલા માટે તેમનો જે મુકાબલો અને તેમણે જે ઉર્જાવાન સભાઓ કરી છે, ઝંઝાવાતી પ્રચાર કર્યો છે, દરેકે દરેક મુદ્દાઓ અને અલગ અલગ ટોપિકો લઈને પ્રજાની સમક્ષ જે મૂક્યા છે, ધારદાર દલીલો કરી છે અને પ્રજાના જે કામો બાકી રહ્યા છે, જે થયા નથી, તેને લઈને પણ તેઓ લોકોની વચ્ચે ગયા છે। એટલે બીજેપી વર્સિસ આપનો આ સીધો મુકાબલો દેખાઈ રહ્યો છે। કિરીટ પટેલ કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે, હવે તેમને ઉપર શાખ તેમની પણ અહીંયા દાવ પર છે, કારણ કે જયેશ રાદડિયાને આ બેઠક જીતાડવાની જવાબદારી પાટીદારોનું વર્ચસ્વ છે અને સાથે સાથે ક્ષત્રિયનો પણ વર્ચસ્વ છે। પણ અહીંયા વિસાવદરની રાજનીતિ હંમેશા એવી રહી છે કે ત્રીજો જે પક્ષ હોય એ હંમેશા ફાવી જતો હોય છે। ત્રીજો પક્ષ અથવા તો અપક્ષ હોય અથવા તો એવો કોઈ વ્યક્તિ જેને પ્રજા જે છે એ નક્કી કર્યો। ભાજપ અહીંયા છેલ્લા 15 થી 18 વર્ષથી અહીંયા એમનો ઉમેદવાર નથી જીતી રહ્યો, એટલે ભાજપ આ વખતે ઘણા આશાવાદ સાથે કિરીટ પટેલ ઉપર આશાની મીટ માંડીને બેઠી છે કે આ બેઠક જે છે એ કિરીટ પટેલને મળશે, પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અહીંયા લડી રહ્યા છે, તેના કારણે આ બેઠક જે છે એ જબરજસ્ત હાઈ પ્રોફાઇલ અને સાથે સાથે રસાકસી ભર્યો જંગ બન્યો છે। ગોપાલ ઇટાલિયા તમે જુઓ તો મજબૂત પ્રચાર કર્યો છે, એમાં કોઈ બેમત નથી। અને કોંગ્રેસની જ્યાં સુધી વાત છે તો શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ પણ અહીંયા પ્રચારમાં ઝુકાવ્યું હતું અને તમામ મુદ્દાઓ લઈને ગયા હતા। નીતિન રાનપરિયા જેઓ ભેસાણના સંગઠનમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે, યુવા કોંગ્રેસમાં પણ કામ કરી ચૂક્યા છે, એટલે એમનો પણ એક સારો અનુભવ જિલ્લા કક્ષાએ રહ્યો છે। પણ વિસાવદર જે છે એને આંકવું, વિસાવદરના મતદારોના મનને કળવું એ દરેક ઉમેદવારો માટે ખૂબ મુશ્કેલ હોય છે। અહીંયા તમે કંઈ પણ મુદ્દા આપીને નીકળી જાઓ એટલે જીતી જાઓ એવું હોતું નથી। હવે 3 ઉમેદવારો જે છે એ વર્સિસ મુકાબલો જે છે એ ભલે 3 ઉમેદવારો વચ્ચે છે, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ આ મુખ્ય મુકાબલો દેખાઈ રહ્યો છે। આપણે 3 ઉમેદવારો જે છે એની પ્રોફાઇલ પર નજર કરી લઈએ। કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા, નીતિન રાનપરિયા, વિસાવદર બેઠકના આ 3 મહત્વના ચહેરા જેના કારણે ત્રિપાખીયો જંગ બન્યો છે, રસાકસી ભરે બન્યો છે। અને અમે આપને જેવી મતગણતરી કેન્દ્ર પર મતગણતરી શરૂ થશે એટલે 3 ઉમેદવારો કેટલા મતથી આગળ કે પાછળ ચાલી રહ્યા છે બધું જ આપણે અહીંયા સતત અપડેટ કરતા રહીશું। હાલમાં મતગણતરી શરૂ થઈ નથી, પરંતુ મતગણતરી શરૂ થશે એટલે નીચે તમને આંકડાઓ પણ જોવા મળી જશે અને લગાતાર અમે આ આંકડાઓ આપને અપડેટ કરતા રહીશું। 21 રાઉન્ડમાં આ મતગણતરી થવાની છે, એટલે કયો ઉમેદવાર બીજેપીનો જે છે એ આગળ ચાલી રહ્યો છે અથવા તો ગોપાલ ઇટાલિયા કેટલા પાછળ કે આગળ છે, એ તમામ આંકડાઓ જે છે એ પણ નીચે તમને જે દેખાય છે મત, તેની અંદર એ આંકડાઓ ફ્લેશ થશે। કોણ કેટલા મતથી આગળ છે તે જોવા માટે ન્યૂઝ 18 ગુજરાતી પર લગાતાર જોડાયેલા રહેજો। 21 રાઉન્ડની મતગણતરી અને 3 ઉમેદવારોની જે પરિસ્થિતિ છે આંકડાકીય એ પણ આપને બતાવવાના છીએ, સાથે સાથે કડીની પણ બતાવીશું। પણ આ જે બેઠક છે
જેની આખા ગુજરાતમાં ચર્ચા છે. વિસાવદરના નાગરિકો જે કહી રહ્યા છે, એ વિશ્લેષકો જે કહી રહ્યા છે, અને પાર્ટીઓના અલગ અલગ દાવાઓ છે. આ બધું તમે જો ભેગું કરો તો હજુ પણ એવું લાગે છે કે જે નક્કી કરીએ છીએ, જે અનુમાન લગાવાઈ રહ્યું છે, તેના કરતાં કંઈક અલગ ચિત્ર પણ આવી શકે છે, રિઝલ્ટ અલગ પણ આવી શકે છે. કારણ કે વિસાવદરની આ જનતા છે જે હંમેશા ચોંકાવનારા પરિણામો આપવા માટે જાણીતી રહી છે. હવે કિરીટ પટેલ ભાજપનો એક મજબૂત ચહેરો પણ કહેવાય છે, જિલ્લા ભાજપ પ્રમુખ પણ છે, પરંતુ તેમણે જે પ્રચાર કર્યો, આખી સરકારના મંત્રીઓ જે છે ત્યાં પહોંચ્યા હતા. પેરિસ જેવા રસ્તાઓને લઈને પણ તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા. ગોપાલ ઇટાલિયા કે જેમણે એક એક મુદ્દાઓ પ્રજાની વચ્ચે લઈ ગયા, સરકારના મંત્રીઓ કેમ અહીંયા આવી રહ્યા છે તેના કારણો પણ તેમણે આપ્યા, કારણ કે ગોપાલ ઇટાલિયા છે. હવે નીતિન રાણપરિયા, તો ભેંસાણથી તેમણે વર્ચસ્વ જમાવેલું છે, કોંગ્રેસની અંદર સંગઠનમાં કામ કર્યું છે. તો આ ત્રણ ચહેરા જે છે એ ખૂબ મહત્વના છે વિસાવદર માટે. પણ વિસાવદરની જનતા જે છે એ કોને નક્કી કરે છે એ જોવું રસપ્રદ છે. હાલ લખમણ પટાટ ફોનલાઈન પર જોડાયા છે. લખમણ, ભલે કડી અને વિસાવદર આ બંને બેઠકોના પરિણામો આજે આવવાના છે, પરંતુ ચર્ચા વિસાવદરની સૌથી વધારે છે. શું કારણ? કેમ કે વિસાવદર, તમે સાચું કીધું કે કડી કરતા વિસાવદરની ચર્ચા વધુ છે, કેમ કે ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવ્યો છે, જેઓ એક સમયે પ્રદેશ આપના પ્રમુખ પણ રહી ચુક્યા છે. અને વિસાવદરની જનતા જે છે, વિસાવદરના પરિણામો છે તે હંમેશા ચોંકાવનારા રહ્યા છે. એટલા માટે થઈને અહીંયા લોકોનું ધ્યાન વધારે છે કે વિસાવદરમાં શું થશે. કડીમાં તો ભાજપ મજબૂત છે એવું સ્પષ્ટ રીતે સૌ કોઈ માની રહ્યું છે, પરંતુ વિસાવદરમાં શું થશે એ સૌથી મોટો સવાલ છે. અને હવે બસ ગણતરીની મિનિટોમાં જ એ સવાલનો જવાબ મળવાનો શરૂ થઈ જશે અને ધીમે ધીમે વલણો સ્પષ્ટ થવા માંડશે. કેમ કે અહીંયા છેલ્લે 2007માં ભાજપની જીત થઈ હતી, ત્યારબાદ ભાજપ ક્યારેય સફળ નથી રહ્યું, એટલે ભાજપ માટે પણ અહીં પ્રતિષ્ઠાનો જંગ છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયા, કેમ કે અગાઉ તેઓ જયારે વિધાનસભાની ચૂંટણી 2022માં લડ્યા હતા ત્યારે સુરતમાં હારી ગયા હતા, ત્યારબાદ હવે બીજી વખત તેઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, એટલે એમના માટે પણ આ એક ખરેખર પ્રતિષ્ઠાનો જંગ છે. કિરીટ પટેલ કે જેઓ જુનાગઢમાં ભાજપના સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટા દાવેદાર નેતા છે, કદ્દાવર નેતા છે, અને તેઓ એક સમયે જુનાગઢ ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યા છે, એટલે તેઓ પણ એક કદ્દાવર નેતા છે. એમની પ્રતિષ્ઠા પણ દાવ પર છે, કેમ કે ભાજપે અહીંયા બીજા એક સૌરાષ્ટ્રના સૌથી જે મોટા સહકારી આગેવાન કહેવાય તો જયેશ રાદડિયાને સંપૂર્ણ જવાબદારી સોંપી હતી, એટલે એમની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. આ તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમનું ભાવિ આજે નક્કી થવાનું છે, તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે, તેમની પ્રતિષ્ઠાનું આજે પરિણામ છે, એટલે તમામની નજર વિસાવદર ઉપર રહેલી છે. અને પંકજ, બીજી ખાસ વાત એ છે કે અહીંયા થોડી જ મિનિટોમાં હવે ધીમે ધીમે પરિણામો સ્પષ્ટ થવાના શરૂ થશે અને બપોર સુધીમાં વિસાવદરને નવો ધારાસભ્ય મળી જશે. કેમ કે વિસાવદરમાં જયારે ભૂપત ભૈયાએ રાજીનામું આપ્યું ત્યારબાદથી આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ કાયદાકીય ગૂંચવણોના કારણે આ ચૂંટણી આખી અટકી પડી હતી અને લગભગ 2.5 વર્ષ બાદ વિસાવદરની જનતાને પોતાનો પ્રતિનિધિ મળવા જઈ રહ્યો છે. એટલા માટે પણ અહીંયા લોકોની નજર આ બેઠક ઉપર રહેલી હતી. પંકજ. જી લખમણ, આપ મારી સાથે જોડાયેલા રહેશો, હું આપની પાસે સતત અપડેટ લેતો રહીશ. હાલ વિસાવદરથી મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ પણ જોડાયેલા છે. અમાર, વિસાવદરમાં હાલ મતગણતરી કેન્દ્ર બહાર કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? ચોક્કસ કે પંકજ, જે રીતે મતગણતરી હવે ચોક્કસ સમયમાં શરૂ થવા જઈ રહી છે અને તમામ જે ઉમેદવારો છે તે હાલ મતગણતરી સ્થળ પર આવી રહ્યા છે. ખાસ કરીને 87 વિસાવદર વિધાનસભા બેઠક કે જે બહુ ચર્ચિત બેઠક છે અને તેનું પરિણામ હવે ચોક્કસ સમયમાં જાહેર થવાનું છે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. જે ઉમેદવારો છે તેમના ટેકેદારો પણ અહીં ઉપસ્થિત છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે હાલ અહીં ગોઠવી દેવામાં આવ્યું છે. જુનાગઢની જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાંના ઇજનેરી કોલેજ ખાતે હાલ મતગણતરી રાખવામાં આવી છે, જેમાં પ્રથમ છે તે 8 કલાકે મતગણતરી શરૂ થશે, ત્યારે બેલેટ પેપરથી છે તે આ ગણતરી થવાની છે અને બાદમાં 294 બૂથ 14 ટેબલ પર 21 રાઉન્ડ મારફત છે તે આ ગણતરી થશે. બીજી તરફ સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી કેમેરા થકી મોનિટરિંગ કરવામાં આવશે અને જેમાં 60 થી વધુનો જે સ્ટાફ છે તે ફરજ બજાવશે. 21 રાઉન્ડની અંદર આ ગણતરી છે તે થવાની છે. અતિ મહત્વપૂર્ણ જે કહી શકાય કે જે રીતે જે રિઝલ્ટ આવશે અને બાદમાં તમામ ઉમેદવારોનું ભાવિ છે તે નક્કી થશે. પંકજ. જી, અમારે ખાસ કરીને 3 ત્રિપાખીયો જંગ છે વિસાવદરમાં, પરંતુ આજે જ્યારે મતગણતરી થઈ રહી છે ત્યારે વિશ્લેષકોનું એવું અનુમાન છે કે બીજેપી અને આમ આદમી પાર્ટી આ બંને વચ્ચે મુખ્ય મુકાબલો વિસાવદરમાં છે. શું કારણ માનો છો તેના માટે? ચોક્કસ કે જે રીતે પાટીદાર સમાજનું ત્યાં નેતૃત્વ છે અને જેના કારણે તમામ જે 3 ઉમેદવાર હતા તે
પાટીદાર સમાજના છે, જેમાંથી એક જે કોંગ્રેસના ઉમેદવાર છે તે સ્થાનિક નીતિન ધાણપરિયા અને જે રીતે જે કિરીટ પટેલ જે ભાજપમાંથી છે અને બીજી તરફ જે ગોપાલ ઇટાલિયા છે તે આપમાંથી ઉભા હતા. સીધી જ ટક્કર એટલા માટે કે જે નિષ્ક્રિય છે તે કોંગ્રેસ ત્યાં જોવા મળતું હતું અને આપ છેલ્લા 2 મહિનાથી ત્યાં મહેનત કરતું હતું. જ્યારે ચૂંટણી જાહેર નથી થઈ તેના પહેલાથી જ આપ મહેનત કરતું હતું અને બાદમાં જયારે ચૂંટણી જાહેર થઈ અને ત્યારબાદ ફરી તે પ્રચારમાં ઉતર્યું હતું. એટલે ચોક્કસથી આપે તમામ જે મુદ્દા છે વિસાવદર વિધાનસભા બેઠકના, જેમ કે ઇકોઝોન, તમામ મુદ્દે ખેડૂતો પાસે જઈને ચર્ચા કરી હતી, તેમની વેદના સાંભળી હતી અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયા છે તે લોકોની નજીક બન્યા હતા. બીજી તરફ જે રીતે જે કિરીટ પટેલની વાત કરી છે, કિરીટ પટેલ છેલ્લા 3 ટર્મથી જિલ્લા ભાજપ પ્રમુખ જુનાગઢના રહી ચૂક્યા છે અને હાલ સહકારીની અંદર પણ ચેરમેન છે. એટલે આ બંને સામે ટક્કર છે અને આ ટક્કરના કારણે જ આજે પરિણામ કહેવું બહુ મુશ્કેલ છે. પરિણામ જે સત્તાવાર જાહેરાત થાય પછી જ ખબર પડશે કે કોણ ધારાસભ્ય બને છે. અમાર પરંતુ વિસાવદરની બેઠક એવી રહી છે કે જે ચોંકાવનારા પરિણામો આપવા માટે જાણીતી છે, તો આ વખતે એવું લાગે છે કે પરિણામ ચોંકાવનારું આવે? ચોક્કસ કે જે રીતે પરિણામ ચોંકાવનારા દર વિધાનસભામાં આવતા હોય છે, એક અહીંની જે માન્યતા રહી છે કે જે સત્તાધારી જે પક્ષ હોય છે તેને કદી પણ આ વિસ્તારમાંથી ચૂંટવામાં નથી આવતા અને આ વખતે પણ કઈ નવા જૂની થઈ શકે છે, ચોંકાવનારું રિઝલ્ટ આવી શકે છે. પરંતુ હાલ તમામ લોકોની નજર તે જે મતદાન ગણતરી છે તેના ઉપર જ રહી છે. જી અમાર, ખાસ હવે વાત કરીએ જ્યારે મતગણતરી થોડી વારમાં શરૂ થશે એની અપડેટ તો આપના પાસેથી લઈશ, પરંતુ અત્યાર સુધી જનમાનસમાં કયા કયા એવા મુદ્દાઓ રહ્યા જે સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યા? મુદ્દો છે વિસાવદર વિધાનસભાનું ઇકોઝોન અને ખેડૂતોના પ્રશ્ન. ઇકોઝોન જે વિસાવદરના આજુબાજુના જે ગીર બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં ઇકોઝોન છે તેના કારણે લોકોને હેરાન પરેશાન થતા હતા. આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર પંકજ હાલ અહીં ઉપસ્થિત છે. આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ટૂંક જ સમયમાં ગણતરી શરૂ થવાની છે, કેવી આશા? ઉમેદવાર 16 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ થઈ ગયું છે. 16 ઉમેદવારને જીતની આશા હોય. કઈ રીતના જુઓ છો? કારણ કે લોકોનો પ્રતિસાદ આપવા મળ્યો તો આપ ભેટલા હતા, પરંતુ હવે જે રીતે તમામ જે આ 3 ઉમેદવાર વચ્ચે ટક્કર હતી, કઈ રીતના જુઓ છો અને કેવો વિશ્વાસ? હું એવું માનું છું કે 3 ઉમેદવારમાં હું એક જ સ્થાનિક હતો. લોકો મારી સાથે અમારી પાસે સમય ટૂંકો હતો. 5 તારીખ પ્રચાર ચાલુ કર્યો, 20 તારીખ સુધી અમારી પાસે ટાઈમ હતો. અમે મેક્સિમમ ગામે ગામ જવાની ટ્રાય કરી. 157 ગામમાં ગયા, લોકોને મળ્યા અને લોકોનો ખૂબ સારો સપોર્ટ તો જીતની આશા વ્યક્ત કરો છો? 1000% કરું હું સ્થાનિક ઉમેદવારો વિસાવદરની જનતા પર પૂરો ભરોસો છે મારી સાથે. તો જે રીતે ઉમેદવાર છે નીતિન ધાણપરિયા, તેમણે વાત કરી કે તે સ્થાનિક હોવાથી નીતિન રાણપરિયાને પૂછવાનો પ્રયત્ન કરશો કે મુકાબલો માત્ર 2 પાર્ટીઓ વચ્ચે થઈ રહ્યો છે, ભાજપ અને આમ આદમી પાર્ટી, અને કોંગ્રેસ અહીંયા જીતે એવી શક્યતા ઓછી લાગી રહી છે. આપનું એમાં શું માનવું છે એ જરા પૂછશો. નીતિનભાઈ, ખાસ કરીને મુકાબલો છે તે 2 પાર્ટી વચ્ચે જે લાગી રહ્યો છે, આપ અને ભાજપ. ખાસ કરીને તે કહેવાય છે કે કોંગ્રેસ ત્યાં નિષ્ક્રિય. તો આપનું શું કહેવું છે? કોંગ્રેસ નિષ્ક્રિય હતી જ નહીં. 5 તારીખથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ, ત્યારથી કોંગ્રેસ સક્રિય છે અને ગામે ગામ થયા પણ કોણ નિષ્ક્રિય? પેલા ધજા બેનર પતાકડા નહોતા, એનો મતલબ એવો થોડો છે કોંગ્રેસ નિષ્ક્રિય હતી. કોંગ્રેસ તો ગામે ગામને લોકો સુધી ગયા. તો નીતિનભાઈ, ખાસ કરીને એવો આક્ષેપ પણ લાગ્યો હતો મતદાન પહેલા કે ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગઈ છે, કારણ કે કોંગ્રેસ આ સીટ ઉપર જીતી શકી તેમ નથી, એટલે હવે ભાજપને જીતાડવાનો પ્રયાસ કર્યો છે, એવા પણ આક્ષેપો લાગ્યા હતા. આમ આદમી પાર્ટી છે એ ભાજપની 2 ટીમ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યો હતા અને ખેડૂતો માટે જ લડતા. આજે આમ આદમી પાર્ટી 2022 એન્ટ્રી કરીને કોંગ્રેસને સાફ કરી દીધી. આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસના માટે આવી છે. આમ આદમી પાર્ટી છે એ ભાજપની 2 ટીમ છે, લોકો જાણે. ચોક્કસ કે જે રીતે આમ આદમી પાર્ટી એ 2 ટીમ છે ભાજપની, એવું તેમનું કહેવું છે. અને હાલ આ તમામ લોકોની નજર પંકજ પરિણામ ઉપર છે કે પરિણામ શું આવે છે, કારણ કે વિસ્તારનું પરિણામ હર વખતે ચોંકાવનારો આવતો હોય છે. જી અમાર, તમારી પાસે હજુ પણ નીતિન રાણપરિયા છે કે નીકળી ગયા છે?
તે અંદર જવા માટે રવાના થયા ઓકે ઓકે હવે અમારો બીજો ખાસ મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલિયા જે ઝંઝાવાતી પ્રચાર કરતા જોવા મળ્યા હતા, કિરીટ પટેલ તેઓ પણ ભાજપના પ્રમુખ છે અને તેમની શાખ પણ અહીંયા દાવ પર છે, તો કોંગ્રેસના જે નેતા છે જેઓ કહી રહ્યા છે કે જીતીશું, પરંતુ મુદ્દાઓ જે છે એના આધારિત આપણે જોઈએ તો ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આ બે જ પ્રચારમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા. નીતિન રાણપરિયા તો ક્યાંય જોવા જ નથી મળ્યા. ચોક્કસ પંકજ, જે રીતે 100% વાત છે કે લોકોનું પણ કહેવું હતું કે વિસાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ક્યાંય નથી, તે ભાજપનું કામ કરે છે તેવા આક્ષેપો લાગ્યા હતા. એ જ મુદ્દો છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા અને જે કિરીટ પટેલ આ બંને વચ્ચે જે સીધી ટક્કર છે તે જોવા મળતી હતી. ખાસ કરીને જે રીતે કિરીટ પટેલ એની શાખ પણ દાવ ઉપર છે એમ કહી શકાય, કારણ કે તેમને બીજી વખત છે તે આ વિસ્તારમાંથી ચૂંટણી લડવાનો મુદ્દો આપ્યો હતો. પ્રથમ 2017 માં આપ્યો હતો ત્યારે તે હારી ગયા હતા હર્ષદ રીમટિયા સામે, ફરી તેમને મોકો આપ્યો છે. હવે જોવું રહ્યું કે જો આ ચૂંટણીનું પરિણામ શું આવે છે. જો તેનું પરિણામ જો હારી જાય તો આગામી સમયમાં તેમને નુકસાન થઈ શકે છે. તેવું પણ જે માન્યતા સૂત્રોનું જે કહેવું છે, રાજકીય સૂત્રો છે, વિશ્લેષકો છે, તેમનું કહેવું છે કે તેમને આગામી સમયમાં નુકસાન થઈ શકે છે જો તે અહીંથી હારે તો. તે એક જ નહીં, પરંતુ ભાજપના જે દિગ્ગજ નેતાઓ અહીં જે મેદાને ઉતર્યા હતા, જે પ્રચારમાં ઉતર્યા હતા, તેમની સાથ પણ દાવ પંતાવી શકે છે. જી, અમારા અત્યારે મતગણતરી કેન્દ્રની બહારનો જે માહોલ છે એ બતાવશો. હાલ શું ગતિવિધિઓ ચાલી રહી છે? ચોક્કસ કે માહોલની વાત કરીએ તો ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે. અહીં કોઈને પણ સ્થાનિક લોકોને અહીં ઉભા નથી લેવામાં આવ્યા. જે ઠેકેદારો છે તેમને પણ અહીં નથી ઉભા લેવામાં આવ્યા. જે લોકોની એન્ટ્રી અંદર કરાવવાની છે ફક્ત તે લોકોને જ અહીં છે તે ઉભા દેવામાં આવ્યા છે. અને બીજા સીધા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવ્યું છે. એસપી, ડીવાયએસપી અને એલસીબી એસઓજી સહિતની જે ટીમો છે તે સતત અહીં છે તે બંદોબસ્ત ગોઠવાય છે. અને હાલ જે રીતે 8 વાગે ગણતરી શરૂ થશે, એટલે કે 8 વાગ્યે ગણતરી શરૂ થશે બાદમાં જ આખરે માહોલની છે તે જાણકારી મળી શકશે. જી, અમારો આભાર માહિતી આપવા માટે. આપ મારી સાથે જોડાયેલા રહેશો. હું ફરી વાર આપની પાસે આવીશ. તો 8 વાગે જે મતગણતરી છે એ શરૂ થશે. માત્ર થોડી જ મિનિટોની વાર છે. સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ વિસાવદરથી, જ્યાં આગળ જે પાર્ટીના ઉમેદવારોના જે ટેકેદારો છે તેઓ પણ પહોંચી ગયા છે અને હવે થોડી જ વારમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે. 21 રાઉન્ડમાં મતગણતરી હશે. ત્રિપાખીઓ જંગ છે અને ત્રણેય પાર્ટીઓએ પોતપોતાના દાવા કર્યા છે. થોડી વાર પહેલા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ અહીંયા પહોંચ્યા છે, જે મતગણતરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા છે. તેમણે પણ જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું